નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી ભક્ત કવિના જીવન અને કવનને યાદ કર્યું હતું। નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યને વૈષ્ણવજન જેવા અમર પદો અને પ્રભાતિયાની ભેટ આપી છે, જે આજે પણ માનવતા અને સમભાવનો સંદેશ આપે છે। વડોદરા જેવી સંસ્કારી નગરીમાં આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીને આપણી ભવ્ય સાહિત્યિક અને આધ્યાત્મિક ધરોહરથી પરિચિત કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે વડોદરામાં પાલિકા દ્વારા L&T સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરામાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવી હતી। ખાસ કરીને આપણા જે ગુજરાતી સાહિત્યના આદ્ય કવિઓ છે, જેમાં નરસિંહ મહેતાનું પ્રમુખ નામ છે, જે આપણા આદ્ય કવિ તરીકે જાણીતા છે, મીરાબાઈ અને નરસિંહ મહેતા। આજે નરસિંહ મહેતાની જે જન્મ જયંતિ છે એ મુજબનો પુષ્પાંજલિનો કાર્યક્રમ જે દર વર્ષની જેમ કોર્પોરેશન તરફથી રાખવામાં આવ્યો છે। અહીંના જે એમના નાગર લોકોનું જે ટ્રસ્ટ છે એમના તરફથી પણ કોર્પોરેશન ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે। સાહિત્યમાં ખૂબ સારું યોગદાન આપનાર નરસિંહ મહેતાને આ પ્રસંગે કોર્પોરેશન તરફથી આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। એમની જન્મ જયંતિ નિમિત્તે આપણે એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ અને નગરજનોને પણ સાહિત્ય માટે, ગુજરાતી સાહિત્ય માટે વધુમાં વધુ વેગ મળે એ માટે પણ આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। વડોદરામાં બુદ્ધ જયંતિ નિમિત્તે જ્યુબિલી બાગ ખાતે પાલિકા દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરના વરદ હસ્તે કાર્યક્રમ। ગુજરાત સ્થાપના દિનની પણ પાઠવી શુભેચ્છા। વડોદરાના જ્યુબિલી બાગ ખાતે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ નિમિત્તે એક સન્માનસભર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રેવન્યુ વિભાગ સુરેશ તુવરના વરદ હસ્તે ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન તેમની સાથે ઉપસ્થિત અન્ય અધિકારીઓએ પણ ભગવાન બુદ્ધની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર વાતાવરણમાં શાંતિ, સહિષ્ણુતા અને માનવતાના સંદેશ સાથે ભક્તિભાવ જોવા મળ્યો હતો। આ અવસરે સુરેશ તુવરે 1 મેના ગુજરાત સ્થાપના દિનની પણ શહેરવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સાથે તેમણે વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। આજરોજ ભગવાન બુદ્ધની જન્મજયંતિ છે। આજે મોટી સંખ્યામાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપલબ્ધ અહીંયા હાજર છે અને અમે બધાએ ભગવાન બુદ્ધને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને પુષ્પાંજલિ કરી છે। આપણે આવો સૌ આપણે સાથે બધા ભેગા મળીને ભગવાન બુદ્ધના ઉપદેશોનું પાલન કરીએ, એમના આશીર્વચનોનું જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। આભાર, ધન્યવાદ, થેન્ક યુ। આજ રોજ ગુજરાત સ્થાપના દિન છે। ગુજરાત સ્થાપના દિવસની તમામ વડોદરાવાસીઓને શુભકામના પાઠવું છું અને આવો આપણે સૌ સાથે મળીને વડોદરાને સ્વચ્છ વડોદરા બનાવીએ અને વિકસિત વડોદરા બનાવીએ। ફરીથી આપ સૌને વડોદરાની સ્થાપના દિવસની શુભકામના પાઠવું છું। ધન્યવાદ, થેન્ક યુ। આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ શરૂ। વડોદરાની સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં। આખો મહિનો ચાલશે ડ્રાઈવ। રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ છે। 1 મેથી 31 મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ નિયમ તોડનાર સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે।
ગુજરાત પોલીસના ઇન્ચાર્જ આઈજી એસટીવી મકરંદ ચૌહાણ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે. વડોદરાની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ તહેનાત રહેશે. હેલ્મેટ વગર ઓફિસ આવતા કર્મચારીઓ કે અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે પોલીસ ભવન અને નર્મદા ભવન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલાક કર્મચારીઓ વગર હેલ્મેટ નજરે પડતા તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નામદાર ડીજીપી શ્રી ગાંધીનગરનાઓના સૂચના માર્ગદર્શન પ્રમાણે સરકારશ્રી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે તે અનુસંધાને આ મહિના દરમિયાન ટ્રાફિકની હેલ્મેટની ડ્રાઈવ રાખવામાં આવી છે. નાગરિકોને, સરકારી અધિકારી કર્મચારીઓને તમામને સેફ રાખવા માટે તેમના સ્વાસ્થ્યનું અને જીવનની ચિંતા કરીને આ આદેશ આપવામાં આવ્યો છે કે તમામે કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું છે. એટલે આ મહિના દરમિયાન આની ડ્રાઈવ કરવાની છે, જેથી આજે અમે જે સરકારી કચેરીઓ છે, કોઠી કચેરી છે, પોલીસ ભવન છે, કલેક્ટર કચેરી છે, નર્મદા ભવન છે, કુબેર ભવન છે, તમામ જગ્યાએ ટ્રાફિકની આજે જે હેલ્મેટની ડ્રાઈવ છે કરવાના છીએ અને રવિવારથી અમે જે પબ્લિક છે એમને પણ અવેર કરવા માટે અને કામગીરી કરીશું. ડભોઈમાં બારોટ અને બ્રહ્મભટ્ટ સમાજના છોકરાઓ વિરુદ્ધ ખોટી એગ્રોસિટી દાખલ કરવામાં આવતા આજે ડભોઈના બારોટ, પટેલ, બ્રહ્મભટ્ટ અને સર્વ સમાજના લોકો આજે એકત્ર થઈ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તારીખ 13/4/2026ના રોજ ફોર્મ પર જ ખેંચવા માટે ડભોઈમાં ઘર્ષણ થયું હતું, જેને લઈને ડભોઈમાં સમાજના છોકરાઓ વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તારીખ 15/4/2026ના રોજ ડભોઈ ખાતે પટેલ અને બ્રહ્મભટ્ટ સમાજના છોકરાઓ ઉપર એગ્રોસિટી દાખલ કરવામાં આવી હતી, જેને લઈને ચાણક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને એગ્રોસિટી દાખલ કરનાર ઘટના સ્થળ પર હાજર ન હોવાથી ખોટી રીતે ગામના છોકરાઓને ફસાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સુધીરભાઈ બારોટ, રાકેશ પટેલ, અંકિત કમલ બારોટ, અક્ષરભાઈ બારોટ, અજય બારોટ, દિલીપ પટેલ આ તમામ છોકરાઓ કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંકળાયેલા નથી, છતાં તેઓની વિરોધમાં ફરિયાદ નોંધાયેલ નથી. તેઓની સામે કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણ રીતે ખોટી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. માત્ર રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત આ ઘટના ઊભી કરવામાં આવી છે અને તેઓના પરિવારોમાં માનસિક અને સામાજિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ડભોઈના સર્વ સમાજના લોકો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના જે દરેકે વિડીયોમાં જોઈ છે એ મુજબ કે જે દિવસે ફોર્મ પાછું ખેંચવાનું હતું એ દિવસે જે ધક્કા મૂકીને એમાં મારઝૂડ થઈ હતી, એમાં પટેલ સમાજના 2 છે માણસો અને 5 બરોટ સમાજના છે, જેમની પર ખોટી રીતે એક્રોસિટી લગાડવામાં આવી છે અને બીજી કલમો પણ લગાડવામાં આવી છે. એમાં હકીકતમાં એવું હતું કે જે આ સમગ્ર ઘટના બની, જે ભાઈએ એક્રોસિટીને કલમો લગાડી છે એ ભાઈ ત્યાં ખુદ કેમ્પસમાં હાજર જ નહોતા અને આ ખોટી રીતે દબાણ કરીને સત્તાનો દુરુપયોગ કરીને લગાડવામાં આવી છે. તો અમારું ખાલી એટલું નિવેદન છે કે આ જે ખોટી રીતે જે એફઆરઆઈ અને જે બધું કલમો લગાડી છે એને દૂર કરે અને જે ભાઈઓ જે કોઈ વાંક વગરના છે એમને છૂટા કરે. એ ભાઈનું નામ મુરજીભાઈ વસાવા છે અને એ કુંઢેલાના છે. આજે કઈ આગળ રજૂઆત કરવા જવાના? આજે અમે લોકો એસપી સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે, કલેક્ટર સાહેબને આપવા જવાના છે અને ડભોઈમાં પ્રાંત સાહેબને આપવા જવાના છે. આગળ આ વસ્તુ નિવેદન નિવાકરણની આ શું આગળ કેવી
આગળનો પ્રોસેસ તો એવો છે કે અમે સાહેબ સાથે એવી જ આશા રાખીએ છીએ કે સત્તાનો જે દુરુપયોગ થયો છે એ બધી વસ્તુ છોડીને જે એની મૂળ વસ્તુ છે, જે સાચી છે, એને બહાર લાવે અને જે ખોટી રીતે ભાઈઓને ફસાવવામાં આવ્યા છે એને દૂર કરે. અને દરેક સમાજ એક થઈ જ ગયો છે. અમારે કોઈ નાત જાતનું કંઈ છે નહીં. પાટીદાર સમાજ, પટેલ સમાજ, બારોટ સમાજ, રબારી સમાજ, દલિત સમાજ બધા અમારી સાથે છે, કારણ કે અમે ખોટું કર્યું જ નથી. એટલે અમે એના માટે આવેદન આપવા જઈએ છીએ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ગામે ભાજપના ઉમેદવાર હાર ન પચાવી શકતા ગામજનોને તલવાર કાઢી ખુલ્લી ધમકી. હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકા પંચાયતની કાવી 2 બેઠક ઉપર ભાજપના ઉમેદવારની કાળમી હાર થઈ હતી અને આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલની જીત થતાં ભાજપના શકીલ મલેકે ખુલ્લી તલવાર કાઢી વિડીયો વાયરલ કર્યો અને દહેગામ ગામજનોને ખુલ્લી ધમકી આપી અને ગામનું પાણી બંધ કરાવ્યું. આ વિડીયોના સંદર્ભમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પિયુષ પટેલે જિલ્લા પોલીસ વડાને આ અંગેની તપાસ કરી અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. ભરૂચની લુપ્ત થતી સૂઝની કળાના સુરતની રિજનલ કોન્ફરન્સમાં રાજ્ય એવોર્ડ વિજેતા કારીગરની સૂઝની વણાટ કલાને મળ્યો GI ટેગ. સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના હસ્તકલા વારસાને ઉજાગર કરવાના ભાગરૂપે ભરૂચની લુપ્ત થતી સૂઝની કળાના પ્રદર્શનને વિશેષ સ્થાન મળ્યું છે. આ અવસરે સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતા મંચની સરાહના કરતા કારીગર મોહમ્મદ મુઝક્કીર સૂઝનીવાલાએ જણાવ્યું હતું કે સરકારના સતત સહયોગથી જ આ કળાને જીવન મળ્યું છે. ભરૂચના રહેવાસી મોહમ્મદ મુઝક્કીર સૂઝનીવાલા વર્ષોથી ભરૂચની આગવી ઓળખ સમાન સૂઝની વણાટ કલા સાથે જોડાયેલા છે. માધ્યમો સાથેના સંવાદોમાં તેમણે જણાવ્યું છે કે અમે ભરૂચની એ ઐતિહાસિક અને પરંપરાગત સૂઝની વણાટનું કામ કરીએ છીએ જે આજે કાળક્રમે લુપ્ત થતી જતી કળા ગણાય છે. આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા બદલ વર્ષ 2021માં હાથશાળ હસ્તકલા રાજ્ય એવોર્ડ માટે શ્રેષ્ઠ કારીગર તરીકે અમારી પસંદગી કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત સરકાર દ્વારા અમને સન્માનિત કરાયા હતા. લુપ્ત થતી કળાઓને બચાવવા માટે સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ અને B2B બિઝનેસ ટુ બિઝનેસ માધ્યમથી આ હસ્તકલાને નવા બજારો અને અનેક નવા અન્ય ગ્રાહકો મળી રહ્યા છે, જે કારીગરો માટે આશાનું કિરણ છે. અમને સરકાર દ્વારા વિવિધ એક્ઝિબિશન અને મંચ પ્રદાન કરવામાં આવે છે. આ કળાના સંરક્ષણ અને કારીગરોના ઉત્થાન માટે તેમણે રેવા સૂઝની નામની કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી છે, જેના માધ્યમથી તેઓ આ કલાને જન સુધી પહોંચાડી રહ્યા છે અને આ જ માધ્યમથી તેઓ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મંચ સુધી પહોંચ્યા છે. ઉપલેટા તાલુકાના PM શ્રી મેરવદર તાલુકા શાળા ખાતે અનોખી પહેલ કરી નાના બાળકોને ઓનલાઈન રિઝલ્ટ અને વોલ ટિકિટ આપવાનું શરૂ કર્યું.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પીએમ શ્રી મેરવદર તાલુકા શાળા પર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા મુજબ નાના બાળકોને એટલે કે ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા બાળકોને આગળ જઈ બોર્ડના અભ્યાસમાં અને બોર્ડની પરીક્ષામાં કોઈપણ જાતની તકલીફોનો સામનો ન કરવો પડે અને સહેલાઈથી તમામ જાણકારી પ્રાપ્ત થાય માટે આ શાળા ખાતે ધોરણ 3થી હોલ ટિકિટ તેમજ ઓનલાઈન રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈ વેકેશન સમયે બાળકો અથવા તેમના માતા પિતા સ્કૂલ પર આવ્યા વગર ઘરે બેઠા તેમના બાળકોના ઓનલાઈન રિઝલ્ટ તપાસી શકે. આવી પહેલ કરવાથી બાળકો અત્યારથી જ બોર્ડની પરીક્ષાથી માહિતગાર થઈ શકે અને બોર્ડ પરીક્ષા સમયે કોઈ તકલીફ ન પડે. ત્યારે આવા અનોખો નિર્ણયની પહેલ માટે પીએમ શ્રી મેરવદર તાલુકા શાળા પર તમામ શિક્ષકો, વાલીઓ અને એસએમસીના સભ્યો સહિત ગામ લોકો એકત્ર થઈ આવા નિર્ણયને આવકારીને અભિનંદન પાઠવ્યા છે. મારું નામ વિંજુડા વિરલ રાહુલભાઈ છે. હું પીએમ શ્રી મેરવદર તાલુકા શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં પરિણામનો દિવસ છે. મને ખૂબ ઉત્સાહ છે કે મારે રિઝલ્ટમાં સારા માર્ક આવ્યા છે અને ગ્રેડ પણ સારા આવ્યો છે, ટકાવારી પણ સારી આવી છે. જો હું બેઠક વ્યવસ્થાની વાત કરું તો અમારી શાળામાં બધા વિદ્યાર્થીઓને એક હોલ ટિકિટ આપવામાં આવી હતી, જેમાં અમારા બેઠક નંબર આપવામાં આવ્યા હતા, જેથી અમારા બ્લોક નંબર પણ આપવામાં આવ્યા, જેથી અમે અમારા બ્લોક નંબર તથા બેઠક નંબર જાણી શક્યા અને અમે ત્યાં બેસી શક્યા. અમે આગળ ભવિષ્યમાં પરીક્ષા દેશું તો અમને ખબર પડશે કે કેવી રીતે હોલ ટિકિટ મળે છે અને કેવી રીતે આપણે આપણા બેઠક ક્રમાંક ઉપર બેસી શકીએ છીએ. અમને આ હોલ ટિકિટ આપી ત્યારે ખૂબ ઉત્સાહ થયો અને અમે જ્યારે પરીક્ષા દીધી ત્યારે પણ ખૂબ ઉત્સાહ થયો. આજે પરિણામનો દિવસ છે, અમને ખૂબ મજા આવી. મારું નામ કુંડારિયા ધન્ય નીરવભાઈ છે. હું પીએમ શ્રી મેરવદર તાલુકા શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે અમે આખો વર્ષ જે મહેનત કરી છે તેનું પરિણામ આવ્યું છે, તો અમને ખૂબ જ ઉત્સાહ છે કે અમે સારા માર્ક લાવ્યા છીએ અને અમે સારા માર્ક લાવ્યા છીએ તેના માટે અમારા આચાર્યશ્રી અને અમારા શિક્ષકગણનો ખૂબ જ ફાળો છે. જેમાં અમને બોર્ડની પરીક્ષા હોય એવી રીતે હોલ ટિકિટ આપવામાં આવી હતી કે જેમાં અમે અમારા પોતાના સીટ નંબર જોઈ શકીએ અને અમારો પોતાનો બ્લોક જાણીને તેમાં બેસી શકીએ છીએ. અને અમને પરીક્ષા દેવામાં પણ ખૂબ જ આનંદ આવતો હતો. અને સાથે સાથે અહીં ઓનલાઈન પરિણામની પણ સુવિધા આપી છે કે જે કોઈ બાળકો હોય અથવા તેના વાલીઓ હોય તે તેના સાથે આવી ન શક્યા હોય કોઈ કારણોસર શાળાએ, તો તેના માટે ઓનલાઈન પરિણામ પણ નાખ્યું છે કે સીટ નંબર આપણે તેમાં નાખીએ તો આપને આપણું રિઝલ્ટ મળી શકે છે. અને આ બદલ હું અમારા શાળામાં આચાર્યશ્રી અને શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્તે, મારું નામ માવાણી કૌશલ દુદાભાઈ, પીએમ શ્રી મેરવદર તાલુકા શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે વર્ષ 2025-26 એમનું જે શાળા જે છે બાલવાટિકાથી ધોરણ 8 સુધીની અમારી શાળા, એ પૈકી આજે ધોરણ 3 થી 8નું અમે રિઝલ્ટ ડિક્લેર કરીએ છીએ. અગત્યની વાત જો કરીએ તો 3 થી 8ના વિદ્યાર્થીઓ આ વખતે જે પરીક્ષા આપી એ પરીક્ષાની અંદર બાળકોને સિટિંગ વ્યવસ્થા, એમાં ખાસ કરીને મારી ટીમનો ખૂબ જ ફાળો રહ્યો. સિટિંગ વ્યવસ્થામાં હોલ ટિકિટો દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવી અને હોલ ટિકિટ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ બ્લોકની અંદર પરીક્ષા વ્યવસ્થાની અંદર બેઠા. ત્યારબાદ જે રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું, જે ઓનલાઈન રિઝલ્ટ આ વખતે અમે ડિક્લેર કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી અને જે વાલીઓ પણ હાજર રહી શકતા નથી એવા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ જે છે એ ઘરે બેઠા પણ રિઝલ્ટ જોઈ શકે, ચકાસી શકે, તે માટે આ વખતે અમે ઓનલાઈન રિઝલ્ટ અમારા જે બ્લોગ ઉપર મૂક્યું છે, એટલે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એ રિઝલ્ટ પણ જોઈ શકશે. આજ રોજ મેરવદર પીએમસી તાલુકા શાળાની અંદર 3 થી 8 ધોરણનું ઓનલાઈન રિઝલ્ટ બહાર પાડ્યું છે. તો આ તકે મીડિયાવાળાનો પણ હું આભાર માનું છું, કારણ કે અમારા ગામનું જે આ પહેલ આચાર્યશ્રીએ તથા સ્ટાફે કરી છે તો એ દરેક લોકો સુધી મીડિયા દ્વારા જાણ થાય એટલા માટે આપ સૌનો આભાર માનું છું. તો આજે વાલીઓને તેમજ નવા ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીના પ્રતિનિધિ તરીકે મારા મિત્ર ભગાભાઈ, માજી સરપંચ રમેશભાઈ તથા અમારા સાથી મિત્ર ઉપસરપંચ સંજયભાઈ, તેમજ ગામના વડીલો, તેમજ આચાર્યશ્રી, સ્ટાફગણ, વાલીગણ તેમજ વિદ્યાર્થી મિત્રો આ તકે હાજર રહેલ અને આ તકે શ્રી આચાર્ય સાહેબ માવાણી સાહેબે દરેક
વાલીઓને અમારી હાજરીમાં ઓનલાઈન રિઝલ્ટ કઈ રીતે એને બહાર પાડ્યું છે એ બધું વિગતવાર સમજાવેલ છે. તેમજ દરેક વાલીઓને પોતે એનું બાળકનું રિઝલ્ટ મોબાઈલમાં જોઈ શકે એ માટે આ પહેલ કરી છે. અને હોલ ટિકિટ પરીક્ષાની અંદર વ્યવસ્થા એવી ગોઠવી છે કે બોર્ડની અંદર વિદ્યાર્થીઓને બેઠક ક્રમાંક હોલ ટિકિટ દ્વારા ફાળવવામાં આવે છે. તો તેમનો પણ આ તકે અનુભવ થાય, પ્રેક્ટિસ થાય અને બાળક આગળ જતા ગભરાય નહીં એ સિસ્ટમથી આચાર્યશ્રીએ તથા સ્ટાફે આ પદ્ધતિ અપનાવી અને એની મહેનત કરીને આ પદ્ધતિ અપનાવી. તો આ તકે આચાર્ય તથા સ્ટાફનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સયાજી હોસ્પિટલમાં તબીબો પર હુમલા બાદ રેસિડેન્સીની હડતાલ, આરોગ્ય સેવા ખોરવાઈ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલ પોસ્ટમોર્ટમ રૂમમાં તબીબ પર થયેલ હુમલાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર આજે હડતાળ પર ઉતર્યા છે. તબીબોએ ઇમરજન્સીની સિવાય તમામ સેવાઓ બંધ રાખતા દર્દીઓની સારવારમાં મુશ્કેલી પડી છે. જોકે પ્રોફેસર કામગીરી સંભળાવી દીધી છે. પીએમ રૂમ બંધ થતાં 7 મૃતદેહને ગોત્રી પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તબીબોને સુરક્ષાના મુદ્દે હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી, કાયમી સિક્યુરિટી અને પૂરતી લાઇટિંગની માંગ કરી છે. હાલ જિલ્લા કલેક્ટર, જોઈન્ટ કમિશનર, પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજના આયકર સાથે તબીબોની બેઠક શરૂ છે, જેમાં સુરક્ષા નક્કર आश्वासन बाद हड़ताल समेटाई तेवी शक्यता है. मेन इशू हम लोग का सेफ्टी है, मतलब समझ रहे हैं, सेफ्टी है कि एक सगा के साथ बहुत ढेर सारे सगा आ जाते हैं. एनसीओटी में पेशेंट के साथ साथ उतना सगा आ जाते हैं जो कि एनसीओटी में भी जगह नहीं है. एनसीओटी के बाहर उतना बड़ा बरामदा है, उस पर भी कभी कभी तो इतना पेशेंट के सगा आ जाते हैं. कुछ अगर विवाद हुआ तो विवाद को सुलझाने के लिए हम लोग खुद वहाँ पर 24 आवर वर्कर रहते हैं. हमेशा हम लोग काम करते हैं, डॉक्टर हो या कोई भी हो, 24 आवर रहते हैं. डॉक्टर को कभी नहीं पूछा जाता है खाना खाया नहीं खाया, 2 दिन से सोया है नहीं सोया है, कुछ करना नहीं. मतलब हम लोग एक जो होना चाहिए उस तरह से करते हैं. उसके बाद भी कुछ ऐसे सगा आ जाते हैं जो कि कुछ कॉम्प्लिकेटेड केस भी आता है. तो कॉम्प्लिकेटेड केस है तो जहाँ तक हम लोग होते हैं उसमें कोई कमी नहीं रखते देखने के लिए. तो कमी तो जो भी रहता है हम लोग कमी को दूर करने के लिए हम लोग अच्छे से देखते हैं, ताकि कॉम्प्लिकेटेड केस आए अच्छे होने वाले हों तो अच्छा होके ही जाए. एक पूरक रहता है एकदम से उत्तरदायी. लेकिन वहाँ कभी कभी क्या होता है कि वहाँ पे अब सगा लोग समझने के लिए नहीं रेडी रहते हैं, और एक कुछ गड़बड़ हो भी गया जो कि कॉम्प्लिकेटेड है तो चांस है कि कॉम्प्लिकेटेड है तो रिजल्ट तो उसी के हिसाब से आता है. ऐसा नहीं है कि 100% तो यहाँ से आएंगे तो ठीक होके ही जाएंगे. तो कॉम्प्लिकेटेड केस है तो उसका तो ट्रीटमेंट भी खूब अच्छे से हम करते हैं, तो भी कभी कभी सुनवाई नहीं लेते हैं, क्योंकि कॉम्प्लिकेटेड केस है तो अब उसमें सगा मतलब एक सगा के साथ 1000 सगा, एक पेशेंट के साथ 1000 सगा आ जाते हैं. एनसीओटी तो फुल रहती है, उसके बाहर उतने सगा रहते हैं कि लात रखने की जगह नहीं होता है. ये महीना में लगभग एक बार ऐसा सिचुएशन देखने को मिल जाता है. तो सेफ्टी रहना बहुत ज़रूरी है, जो कि पेशेंट के सगा के साथ कितना कौन आ रहे हैं नहीं आ रहे. हर एक पेशेंट के सगा के साथ एक आईडी होनी चाहिए, जो कि पेशेंट को आईडी रहता है वो सेम आईडी पेशेंट के सगा को होना चाहिए, ताकि पता चले कि हाँ मेरे पेशेंट का आईडी ये है और हम उनके सगा हैं, मेरा आईडी उसके आईडी से मैच हो रहा है. तो इससे ये पता चलता है कि अगर किसी सबके पास आईडी हो, डॉक्टर के पास भी आईडी कार्ड हो, तो पहले से पता चलता है कि कैंपस के अंदर से बाहर से कौन अंदर आ रहा है और आना चाहिए कि नहीं आना चाहिए. आईडी कार्ड है तो आना ही चाहिए, क्योंकि कोई वर्कर हैं, कोई डॉक्टर हैं, तो पता चलता है कि हाँ बाहर के लोग मतलब नहीं आ सकते क्योंकि उनके पास आईडी कार्ड नहीं है. और ज़रूरी है तो पेशेंट के सगा हैं तो उनको उनके पास भी पेशेंट का आईडी रहता है तो उन्हें हम आने देंगे. लेकिन जिनके पास आईडी नहीं है, किस लिए आ रहे हैं नहीं आ रहे हैं, उन्हें तो पूछना पड़ेगा कि क्यों आ रहे हैं, क्या मतलब है नहीं मतलब है आने का. तो ये सब गेट पे होना चाहिए, मतलब सेफ्टी के लिए. मतलब सिक्योरिटी का अभाव है, बहुत अभाव है, गेट पे है. उसके अलावा वार्ड में भी होनी चाहिए, वार्ड में भी सेफ्टी का बहुत ज़रूरत है. हर एक वार्ड में, चाहे वो कोई भी डिपार्टमेंट हो, वहाँ भी सेफ्टी मतलब बरतना बहुत ज़रूरी है. मतलब और उससे ट्रीटमेंट में भी क्या होता है कि इम्प्रूव होगा, मतलब हर एक तरह में, चाहे वो भी ओपीडी हो, चाहे वो वार्ड हो, वहाँ पे इम्प्रूव खुद मतलब कि हम क्लियर हो, मतलब कॉन्सेंट्रेट हो के पेशेंट पे ध्यान देते हैं. और अगर पेशेंट के इधर मतलब सगा हल्ला गुल्ला कर रहे हैं तो क्रिटिकल कंडीशन में भी
पेशेंट को सगा को संभालना पड़ता है। पेशेंट को संभालने के पहले पेशेंट को संभालना चाहिए पहले, लेकिन पेशेंट के सगा ऐसे बिहेव करते हैं ताकि वो जो है कॉन्सेंट्रेट को इधर उधर करते हैं तो ये सब पे इम्प्रूव होना चाहिए आपका परिचय? मैं कृष्णा डॉक्टर कृष्णा हूँ मेडिसिन से। એપ્રિકલ લિમિટેડ દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના 10 મનોદિવ્યાંગ બાળકોને વાર્ષિક દત્તક સહાય. દહેજની એપ્રિકલ લિમિટેડ કંપની દ્વારા ભરૂચના ત્રાસલા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. કંપનીએ CSR અંતર્ગત સંસ્થાના 10 મનોદિવ્યાંગ બાળકોને આગામી 1 વર્ષ માટે દત્તક લઈ તેમના શિક્ષણ અને ઉછેરની જવાબદારી સ્વીકારી છે. આ તકે એપ્રિકલ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલની પ્રેરણાદાયી હાજરી રહી હતી. દત્તક લેનાર બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેણાંક અને દૈનિક જરૂરિયાતોની સંપૂર્ણ ખર્ચ કંપની દ્વારા વહન કરવામાં આવશે. કંપનીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક તેમજ અધિકારીઓ શ્રી વિજય વાસુદેવા, શ્રી નવનીત ગુપ્તા અને ગોપાલ ખત્રી દ્વારા વ્યક્તિગત રીતે એક બાળકીને દત્તક લેવામાં આવી રહ્યા હતા. આ તકે શ્રી જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થા વચ્ચેનો સમય અનિવાર્ય છે. અસ્મિતા વિકાસ કેન્દ્ર જેવી સંસ્થાઓ ખરા અર્થમાં માનવ સેવાનું કાર્ય કરી રહી છે. તેમણે સંસ્થાના ટ્રસ્ટી મંડળને નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી. આ સાથે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા અને યુનિટ હેડ રાકેશ દવેએ પણ ભવિષ્યમાં આવી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ શ્રી મગનભાઈ હરિના, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ ભટ્ટે એપ્રિકલ લિમિટેડનો આભાર માનતા જણાવ્યું હતું કે કોર્પોરેટ ક્ષેત્રમાં આવા સહયોગથી મનોદિવ્યાંગ બાળકોમાં પુનર્વસન અને સર્વાંગી વિકાસના કાર્યોને વેગ મળે છે. કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા તમામ મહાનુભાવોનું સન્માન કરી આભાર વિધિ કરવામાં આવી હતી. આજની મુલાકાત અમે અસ્મિતા વિકાસ કેન્દ્રની લીધી ત્યારે પહેલો પગ મૂક્યો. અભ્યાસ તો ઘણા વખતની વાત કરતા હતા, પણ જ્યારે પગ મૂક્યો ત્યારે મને લાગે કે હું બધી કેદારની યાત્રાએ આવ્યો. 4 ધામ ગંગોત્રીની યાત્રા આવ્યો, ગંગોત્રીની યાત્રા આવ્યો. આ 4 ધામની યાત્રાએ આવ્યો હોય એવી એક સંવેદના છે, એવી એક કરુણા જાગી. ખાસ તો મનીષાબેન અને ઓલ ટીચિંગ સ્ટાફ, ભાઈઓ અને બહેનો, તમે જે બાળકોનું જતન કરી રહ્યા છો તો તમારે ક્યાંય બનારસ જવાની જરૂર નથી જવાની દ્વારકા જરૂર નથી, જવાની અંબાજી જરૂર નથી, જવાની શ્રીનાથજી જરૂર. આ રિયલ મંદિર છે, આ ધર્મ છે મારા માટે. અને એટલે હું તમને બધાને વંદન કરું છું કે મારી જોડે કોઈ શબ્દ નથી કે તમને કયા શબ્દોથી નવાજું. તમને ભગવાને સરસ ચાન્સ આપ્યો છે અને એનો તમે સારી રીતે ઉપયોગ કરો છો અને આ બાળકોને એક નવી દિશા મળે, સમાજ સ્વીકારે, એ લેવલમાં મૂકીએ તો પણ આપણે હરિદ્વાર જઈ આવ્યા હોય એટલું પુણ્ય કમાઈશું. એમાં ત્યાં ઠેક બનારસ કે હરિદ્વાર જવાની જરૂર નથી, 4 ધામ જવાની જરૂર નથી, 12 જ્યોતિર્લિંગની યાત્રાએ જવાની જરૂર નથી. એટલે આ પુણ્ય તમે જે કમાઈ રહ્યો છો એમાં અમે પુણ્ય આંકડી માટે અમને જે તમે માન આપીને સરકાર અમારો લીધો છે એના માટે પણ હું તમને વંદન કરું છું. ખાસ તો મારી જોડે કોઈ શબ્દ નથી. આભાર. થેન્ક યુ. આજે અમે જોડાયા આનંદ. ભરૂચ દૂધવાળા ડેરી નિયામક મંડળે બેઠક મળી. દૂધના ખરીદમાં ભાવમાં વધારો આવ્યો. સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર તરીકે દુધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલની નિમણૂક. ગાયના દૂધમાં 10 રૂપિયા વધારો કરી કિલો ફેટે ₹835 અને ભેંસના દૂધમાં 15 રૂપિયાનો વધારો કરી કિલો ફેટે 840 કરાયા. દુધારાથી ઘી 500 મિલી નવા ટીન પેકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું. ભરૂચ દુધારા ડેરી નિયામક મંડળની બુધવારે મળેલી બેઠકમાં ઉનાળાને ધ્યાને રાખી
દૂધના ખરીદ ભાવમાં વધારો અપાયો છે. દુધારા ડેરી ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં એજન્ડા મુજબ વિવિધ કામો વિશે ચર્ચા વિચારણા કરાઈ હતી. દુધારા ડેરી તરફથી ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉનાળામાં દૂધ ઉત્પાદકોને વધુ ભાવ આપી ગાયના દૂધમાં 10 રૂપિયા વધારો કરી કિલો ફેટે ₹835 કરવામાં આવ્યો છે. ભેંસના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરી કિલો ફેટે 840નો વધારો કરવામાં આવ્યો છે. સાથે ડેરી તરફથી ઘી 500 mlના ટીન પેકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. દુધારા ગાયનું ઘી 500 ml ટીન 345ના વેચાણ કિંમતે અને દુધારા ઘી 330ના ભાવે બજારમાં વેચાણ કરવામાં મૂકવામાં આવ્યું છે. હવેથી 500 ml ઘીના પ્લાસ્ટિક પાઉચ પેકિંગ તબક્કાવાર ઓછા કરી ટીનમાં ઉપલબ્ધ કરવામાં ગ્રાહકોને સારી ક્વોલિટીનું ઘી ફ્રેશ પેકિંગમાં મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાએ દૂધ સંપાદન માટે સ્થાપવામાં આવેલ સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર તરીકે દુધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામ પટેલની નિમણૂક કરાઈ છે. તમામ દૂધ ઉત્પાદકો અને નિયામક મંડળ તરફથી ચેરમેન ઘનશ્યામ પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.